રાબ બનાવવાના છે. તો મેં અહીંયા 3 ચમચી દળેલો ગુંદર લીધો છે, ગોળ લીધો છે, કાજુ બદામનો ભૂકો છે, ખસખસ છે અને 2 ચમચી ઘી છે ચોખ્ખું અને સૂંઠનો પાવડર છે. તો આપણે વિડીયો શરૂ કરીશું. તો આપણે અહીંયા એક પેન મૂકી દીધી છે અને ગેસ ચાલુ કરી દઈશું. મેં 2 ચમચી જે ઘી લીધું છે એ ઉમેરી દઈશું આપણે. ગરમથી આપણે ગેસની ફ્લેમ થોડી ધીરી કરી નાખવાની છે. જે મેં અહીંયા ગુંદર લીધો છે એ આપણે એમાં ઉમેરી દેવાનો છે અને એને શેકી લેવાનો છે થોડોક. ગુંદરને શેકાતા વાર નથી લાગતો, થોડોક એનો કલર બદલાય એટલે આપણે હવે હું ખસખસ છે એને અંદર ઉમેરી દઈશ. એ થોડીક ખસખસ પણ આપણી શેકાઈ જાય. હવે આપણે પાણી ઉમેરવાનું છે. મેં અહીંયા અડધો ગ્લાસ. હવે આપણે એમાં ગોળ ઉમેરી દેવાનો છે. આપણે એમાં 1 ચમચી જે સૂંઠનો પાવડર લીધો હતો એ ઉમેરી દેવાનો છે. આ રાબને બનાવતા વાર નથી લાગતી પણ પીવામાં બહુ સરસ લાગે છે. હવે સૂંઠનો પાવડર આપણે ઉમેર્યું છે અને બરાબર આપણે હલાવીએ. હવે હું એમાં કાજુ બદામનો ભૂકો ઉમેરી દઈશ. જરૂરી નથી કે ઉમેરવો, તમારે ઉમેરવો હોય તો ઉમેરી શકો છો, ના ઉમેરવો હોય તો પણ ચાલે. જો આપણી રાબ એકદમ સરસ ઘટ થઈ ગઈ છે. તમારે જે પ્રમાણે ઘટ કરવી હોય એ પ્રમાણે કરી શકો છો. તો આપણી શિયાળુ સ્પેશિયલ રાબ સરસ તૈયાર થઈ ગઈ છે. 5 મિનિટમાં તૈયાર થઈ જાય છે. તો આપણી રાબ જો એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. ગેસ આપણે બંધ કરી દઈશું અને એક બાઉલમાં એને કાઢી લઈશું. તો તૈયાર છે આપણી શિયાળુ સ્પેશિયલ સૂંઠની રાબ. જોઈ શકો છો તમે, સરસ ગરમ ગરમ આને સર્વ કરવાની હોય છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક